नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामा। अभिनवी क्लास में आप सर्वेनु हार्दिक स्वागत है। मित्रों, आपणे बंधारण ने अंदर भाग नंबर 5 भणी रह्या छीए अने गया लेक्चर में आपणे एक प्रश्न पूछ्यो तो याद छे। आपणे एवुं पूछ्युं हतुं कि भाग नंबर 5 नी अंदर कोनु चित्र आपवामां आव्युं छे। तेनो साचो आंसर है कि भाग 5 में भगवान बुद्धनु चित्र आप्युं छे। कोनु चित्र है? भगवान बुद्धनु। तो घणा बधा मित्रोए आना साचा जवाबों कॉमेंटनी अंदर आप्या छे। पहला आपणे मित्रोना नाम जाणी लईए कि कया कया मित्रों छे जेने साचा जवाबों आप्या छे। एमां एक छे हर्ष, 2 नंबर भोईराज सचिन, 3 नंबर मनदीप परमार, 4 नंबर भायाणी लक्ष्मी, 5 नंबर देव सोनी, 6 नंबर पिंकल मेहरा, 7 नंबर मनोज परमार, 8 नंबर वालजी नाकिया, 9 नंबर कुमार सिडोडिया, 10 नंबर महेश गोरी और 11 नंबर कृष्णा खांट। तो आ बधा मित्रों जे छे एने साचो आंसर आप्यो छे, जेना आपणे नामो अत्यारे बोल्या। मित्रों, આપણે ભાગ 5 ની અંદર કેન્દ્રીય કારોબારી ભણી રહ્યા હતા અને એમાં પણ કેન્દ્રીય કારોબારીની અંદર આપણે રાષ્ટ્રપતિનો અભ્યાસ કરતા હતા અને આજે આપણે એ રાષ્ટ્રપતિનો જે અધૂરો ટોપિક છે એને પૂર્ણ કરીએ। આજે આપણે ભણવાના છીએ રાષ્ટ્રપતિની સત્તાઓ અને એમાં પહેલી જ આવશે જેનું નામ છે કારોબારી સત્તા। મિત્રો, એમ કહેવાય ભારત સરકાર જેટલા પણ કારોબારી નિર્ણય લે ને એ તમામ નિર્ણય રાષ્ટ્રપતિના નામે લેવામાં આવે છે। તમે કહેશો એ કઈ રીતે? તો મિત્રો, અગાઉ જ આપણે ભણ્યા કે ભાઈ કેન્દ્રીય કારોબારીના વડા કોણ છે? રાષ્ટ્રપતિ છે। એનો મતલબ દરેક કારોબારી નિર્ણય કોના નામથી લેવાય? રાષ્ટ્રપતિના નામથી લેવાય। એટલું નહીં મિત્રો, કોઈ પણ વિસ્તારને અનુસૂચિત જાતિ વિસ્તાર, અનુસૂચિત જનજાતિ વિસ્તાર જાહેર કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે। યાદ રાખજો, કોઈ પણ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિ આગળ છે। અને આ ઉપરાંત એની કારોબારી સત્તામાં એક મહત્વનો પોઈન્ટ આવે, ઘણા બધા પદ એવા છે કે જેની નિમણૂક ખુદ રાષ્ટ્રપતિ કરે। તો આપણા મનમાં પ્રશ્ન ઉદ્ભવે, એવા તો કયા કયા પદ છે કે જેની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? જો આ પ્રશ્ન ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાય છે એટલે બરોબર મગજની અંદર બેસાડજો કે ભાઈ કયા કયા એવા પદ છે કે જેની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। એ આપણે ભણતા જઈએ। મિત્રો, એની અંદર પહેલા જ એક નંબર હું નામ લખીશ જેનું નામ છે વડાપ્રધાન। જોજો, વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે। તમે કહેશો સર તમે ભૂલ કરો છો, મોદી સાહેબ તો વારાણસીમાંથી ચૂંટણી લડ્યા હતા અને તમે એમ કહો છો કે રાષ્ટ્રપતિ નિમણૂક કરે। મગજમાં વાત બેસતી નથી। સમજાવી દો મિત્રો, મોદી સાહેબ જે ચૂંટણી લડ્યા ને એ સાંસદ સભ્ય બનવા માટેની ચૂંટણી હતી, વડાપ્રધાનની નહીં। વડાપ્રધાનની તો શું થાય? નિમણૂક થાય અને નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ। અને આપણને આર્ટિકલ 75 ની અંદર વડાપ્રધાનના પદની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી અહીંયા આપણે બીજું નામ લખશું, વડાપ્રધાનની સલાહથી મંત્રી પરિષદ।
જોજો હો, મંત્રી પરિષદની નિમણૂક પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. પણ જો મેં એક શબ્દ લખ્યો છે વડાપ્રધાનની સલાહથી. કોની સલાહ લઈને નિમણૂક કરે? વડાપ્રધાનની. તો મંત્રી પરિષદની નિમણૂક કોણ કરશે મિત્રો? રાષ્ટ્રપતિ. અને આપણને બંધારણના આર્ટિકલ 74માં મંત્રી પરિષદની જોગવાઈ આપી છે. કયો આર્ટિકલ? 74. 3 નંબર, એટર્ની જનરલ. અગાઉ પણ મેં વાત કરી હતી, દેશનો મોટામાં મોટો કાયદા અધિકારી એટલે કોણ? એટર્ની જનરલ. અને આર્ટિકલ નંબર 76માં એટર્ની જનરલની જોગવાઈ છે. તો આની નિમણૂક પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. 4 નંબર, કેગ. અને કેગનું પૂરું નામ છે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, હે ને, મહાલેખા પરીક્ષક. અને બંધારણની અંદર આર્ટિકલ નંબર 148, કેટલામો? આર્ટિકલ નંબર 148ની અંદર આપણને કેગની જોગવાઈ કરી છે. દેશનો મોટામાં મોટો હિસાબી અધિકારી કોઈ હોય તો એનું નામ છે કેગ. કોણ નિમણૂક કરે? રાષ્ટ્રપતિ કરશે. ચાલો આગળ 5 નંબર, મુખ્ય અને અન્ય ચૂંટણી કમિશનર. આપણા દેશની અંદર 324 નંબરના આર્ટિકલમાં ચૂંટણી પંચની જોગવાઈ છે. અને એ ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને 2 અન્ય ચૂંટણી કમિશનર છે. અને આ 3ની નિમણૂક રાષ્ટ્રપતિ આર્ટિકલ 324(2) અંતર્ગત કરશે. કયો આર્ટિકલ? 324, એનો પેટા 2, હે ને? તો યાદ રાખજો, આની નિમણૂક પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. 6 નંબર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. બંધારણની અંદર આર્ટિકલ નંબર 124 એમાં સુપ્રીમ કોર્ટની જોગવાઈ છે. અને એ જ સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશો હોય એની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે, હે ને? કોલેજિયમ જે છે એ રાષ્ટ્રપતિ આગળ નામ મોકલે અને રાષ્ટ્રપતિ જ્યારે એના ઉપર સહી કરે ત્યારે એ જજની નિમણૂક સુપ્રીમ કોર્ટમાં થાય છે. મિત્રો, જજની નિમણૂકનો આર્ટિકલ સુપ્રીમ કોર્ટનો યાદ રાખજો, 124(3). 3 કાઉન્સમાં રાખવાનો, કારણ કે એનો પેટા છે ને 124(1), 2, 3, એમ 124(3) એના દ્વારા નિમણૂક થાય છે. તો સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ કરશે. ચાલો 7 નંબર, આગળ આવશે હાઈકોર્ટના ન્યાયાધીશ. અહીંયા ભૂલ પડે. આપણે બધા એવું વિચારી લઈએ તો કે ભાઈ હાઈકોર્ટ ક્યાં હોય? રાજ્યમાં. તો કે ભાઈ એના જજની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ. આ આપણે વિચારતા હોય, આવું હોતું નથી. ધ્યાન રાખજો, ભૂલ ન પડે. આર્ટિકલ નંબર 217 અંતર્ગત, કયો? 217 અંતર્ગત હાઈકોર્ટના જજની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એના પછી આગળ આવશે 8 નંબર, રાજ્યપાલ. 28 રાજ્યો અને 28 રાજ્યમાં એક રાજ્યપાલનું પદ રાખ્યું છે, હે ને? અને આર્ટિકલ નંબર 155 અંતર્ગત રાષ્ટ્રપતિ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કરે. કોણ નિમણૂક કરે રાજ્યપાલની? રાષ્ટ્રપતિ કરે. મગજની અંદર ખ્યાલ બેસાડી દેજો. ચાલો આગળ આવશે
9 નંબર કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદાર. હવે જો આપણા ભારતની અંદર 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં કાં વહીવટદારનું પદ હોય અથવા ઉપરાજ્યપાલનું પદ હોય, બેમાંથી એક હોય. અને એની નિમણૂક કરવાની સત્તા કોને આપી છે? રાષ્ટ્રપતિને આપી છે, હે ને. ચલો આગળ વધીએ. 10 નંબર રાજદૂત. જો વિદેશની અંદર આપણે આપણા રાજદૂતો મોકલીએ છીએ, તો આ રાજદૂતોની નિમણૂક કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની છે. અને વિદેશી રાજદૂત જો કોઈ ભારતમાં આવે તો એને માન્યતા આપવાની અને મંજૂરી આપવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની છે. તો આ પણ મગજની અંદર રાખજો. ચાલો 11 નંબર યુપીએસસી ના અધ્યક્ષ અને સભ્યો. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દેશની મોટામાં મોટી સિવિલ પરીક્ષા યોજતી સંસ્થા. આઈએએસ, આઈપીએસ, આઈએફએસ આવા જે અધિકારીઓની ભરતી યુપીએસસી કરે. અને યુપીએસસીના અધ્યક્ષ અને જે સભ્યો છે એની નિમણૂક કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની છે. ચાલો એના પછી આગળ 12 નંબર નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યો. જો નાણાં પંચ આર્ટિકલ નંબર 280 એ નાણાં પંચના જે અધ્યક્ષ હોય અને સભ્ય હોય એની નિમણૂક પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરે છે. મગજમાં ઘુસાડજો, હે ને. ચલો આગળ 13 નંબર અહીંયા લખી નાખું. ભાષા પંચ. 14 નંબર લઘુમતી પંચ. 15 નંબર SC/ST પંચ. 16 નંબર OBC પંચ. અને 17 નંબર આંતરરાજ્ય પરિષદ. આંતરરાજ્ય પરિષદ. ટૂંકમાં આ બધી જ જે સંસ્થા છે એ ભાષા પંચ હોય, લઘુમતી પંચ હોય, અનુસૂચિત જાતિ જનજાતિ આયોગ હોય, પછાત વર્ગનો આયોગ હોય કે પછી આંતરરાજ્ય પરિષદ હોય, આ દરેકની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે. અને એ કારોબારી સત્તામાં આવે. શેમાં આવશે? કારોબારી સત્તામાં. ઉતરશે મગજની અંદર. આ નામો બેસાડી દેજો મગજમાં. પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાય છે, ક્યાંક પૂછી નાખે કે ભાઈ હાઈકોર્ટના જજની નિમણૂક કોણ કરે? શું આવે? રાષ્ટ્રપતિ આવે. ફરી વખત રિવિઝન કરી લઈ. કોણ કોણ આવશે? વડાપ્રધાન, વડાપ્રધાનની સલાહથી મંત્રી પરિષદ, એટર્ની જનરલ, કેગ, મુખ્ય ચૂંટણી કમિશનર, અન્ય ચૂંટણી કમિશનર, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, હાઈકોર્ટના ન્યાયાધીશ, રાજ્યપાલ, કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટદાર, રાજદૂતો, યુપીએસસીના અધ્યક્ષ અને સભ્યો, નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યો, ભાષા પંચ, લઘુમતી પંચ, SC/ST પંચ, OBC પંચ અને આંતરરાજ્ય પરિષદ. આ બધાની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે. કોણ કરશે મિત્રો? રાષ્ટ્રપતિ. તો અહીંયા આપણે ભણ્યા કારોબારી સત્તા. અને હવે આપણે જોઈએ રાષ્ટ્રપતિની ધારાકીય સત્તા. કઈ જોવાની છે? ધારાકીય સત્તા. મિત્રો આપણે વાત કરીએ રાષ્ટ્રપતિની ધારાકીય સત્તા, તો કે ભાઈ એમાં કઈ કઈ સત્તાનો સમાવેશ થાય છે. ચાલો આપણે એ ધારાકીય સત્તાનો થોડોક અભ્યાસ કરતા જઈએ. પહેલાં તો એમાં એક આવશે સંસદનું સત્ર બોલાવશે અને સત્ર પૂર્ણ કરવાની જાહેરાત કરે. સમજો હો, સંસદનું સત્ર કોણ બોલાવી શકે? રાષ્ટ્રપતિ. અને સત્ર પૂર્ણ કરવાની જાહેરાત પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. આ એમની સત્તા છે. ત્યાર પછી
સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા. જોજો, આ બહુ મહત્વનો એક મુદ્દો છે. અને સંયુક્ત બેઠકની જોગવાઈ આપણને બંધારણના આર્ટિકલ 108માં કરી છે. ઇમરજન્સી 108 યાદ રાખજો. સંયુક્ત બેઠક ક્યારે મળે? એક ગૃહમાંથી ખરડો પસાર થયો પણ બીજા ગૃહમાંથી પસાર થતો નથી. એક ગૃહમાંથી ખરડો પસાર થયો, બીજા ગૃહ એ ખરડો પસાર કરવામાં વિલંબ કરે છે. આવી સ્થિતિમાં સંસદની સંયુક્ત બેઠક મળે. પણ ધ્યાન રાખજો, બંધારણીય સુધારાના ખરડામાં સંયુક્ત બેઠક બોલાવી શકાતી નથી. ફક્ત સામાન્ય ખરડાની બાબતમાં જ સંયુક્ત બેઠક મળી શકે. તો આ સંયુક્ત બેઠકમાં હોય શું? તો કે ભાઈ, સંયુક્ત બેઠકમાં લોકસભા અને રાજ્યસભા આ બંનેના જે સભ્યો હોય એ સાથે બેસે, એક જગ્યાએ બેસે અને એના ઉપર ખરડા ઉપર ચર્ચા થાય ને મતદાન થાય. એનું નામ સંયુક્ત બેઠક. બંને ગૃહને ભેગા બેસાડવા એનું નામ સંયુક્ત બેઠક. પણ આર્ટિકલ બહુ મહત્વનો છે. કેટલામો આર્ટિકલ? 108 નંબરનો આર્ટિકલ. તો સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે? રાષ્ટ્રપતિ બોલાવશે. મિત્રો, દર નવા વર્ષે પહેલું સત્ર મળે એમાં રાષ્ટ્રપતિ ભાષણ આપે. અને ભાષણમાં કેવી બેઠક હોય મિત્રો? સંયુક્ત બેઠક હોય. યાદ રાખજો હે ને. અને જ્યારે નવી લોકસભા ચૂંટાઈને આવે એવા વખતે પણ રાષ્ટ્રપતિ ભાષણ આપે છે. એ વખતે સંયુક્ત બેઠક તો નથી, પણ મુદ્દો છે એટલે લેતો જાઓ. તો આ રાષ્ટ્રપતિ જે સંસદમાં ભાષણ આપે ને સાહેબ, એ પણ એમની ધારાકીય સત્તામાં આવે. યાદ રાખજો. ત્યાર પછી આગળ વાત કરીએ 3 નંબર. તો કે લોકસભામાં 2 અને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે. આ મુદ્દાની ચર્ચા થોડીક આગળ થઈ ગઈ છે કે રાષ્ટ્રપતિ સંસદમાં કુલ 14 સભ્યોની નિમણૂક કરે, જેની ચૂંટણી થતી નથી. ડાયરેક્ટ નિયુક્તિ. કેટલા સભ્યોની? 14 સભ્યોની. કોણ નિયુક્તિ કરે? રાષ્ટ્રપતિ. એમાં લોકસભાના કેટલા? 2. એમાં રાજ્યસભાના કેટલા? 12. હે ને. તો આ નિયુક્તિ કરવાની સત્તા ધારાકીય સત્તામાં આવે. અને અગાઉ પણ મેનાતા રાષ્ટ્રપતિ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરે, આર્ટિકલ 331 અંતર્ગત. હે ને. જ્યારે રાજ્યસભામાં સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવા, કેટલા ક્ષેત્રો બોલો? 4. ફરી વખતો, સાહિત્ય, કલા, વિજ્ઞાન, સમાજ સેવા. આ 4 ક્ષેત્રોમાંથી રાષ્ટ્રપતિ આર્ટિકલ 82 અંતર્ગત કેટલા સભ્યોની નિમણૂક કરશે? રાજ્યસભામાં 12. તો આ નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની. જો ધ્યાન રાખજો, સંસદમાં કેટલાની નિમણૂક કરે? તો લખવાનું 14. હા, પણ સ્પેસિફિક ગૃહ પૂછે કે લોકસભામાં કેટલા? તો કે 2. રાજ્યસભામાં તો કે 12. આ પોઈન્ટ ધ્યાનમાં લેજો. આ ઉપરાંત 4 નંબર ઉપર વાત કરું તો ખરડા ઉપર સહી કરી કાયદો બનાવવાની સત્તા. કોઈ પણ ખરડો જ્યાં સુધી રાષ્ટ્રપતિ સહી ન કરે ભાઈ, ત્યાં સુધી કાયદો બનતો નથી. તો ખરડા ઉપર સહી કરીને કાયદો બનાવવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની છે. કઈ સત્તા કહેવાય એની? ધારાકીય સત્તા. અને એના પછી 5 નંબર ઉપર મોસ્ટ આઈએમપી વટ હુકમ
જાહેર કરવાની સત્તા. અને આનો આર્ટિકલ યાદ રાખજો 123 1, 2 અને 3. વટહુકમ કયા આર્ટિકલ અંતર્ગત જાહેર થાય? આર્ટિકલ 123 કહેતા 1, 2 અને 3. પણ વટહુકમ જાહેર થાય ક્યારે? સંસદનું સત્ર ચાલુ ન હોય અને તાત્કાલિક કોઈ કાયદો લાવવો હોય ને, તો એવા સમયે મંત્રી પરિષદની સલાહથી રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કરીને કાયદો લાવે. હે ને? રાષ્ટ્રપતિ કહી દે કાયદો આવશે આવશે ને આવશે 1, 2 ને 3. તો વટહુકમ કોણ જાહેર કરે? રાષ્ટ્રપતિ. ક્યારે જાહેર કરે? સંસદનું સત્ર ચાલુ ન હોય અને તાત્કાલિક કોઈ કાયદો લાવવો હોય ત્યારે. પણ વટહુકમની વેલિડિટી કેટલી? આપણે મોબાઈલમાં રિચાર્જ કરાવી તો મોબાઈલની રિચાર્જની વેલિડિટી હોય ને કે ભાઈ હાલો 84 દિવસ ચાલશે. તો આની વેલિડિટી કેટલી? તો યાદ રાખજો, વટહુકમની વેલિડિટી 6 મહિનાની છે. કેટલા મહિનાની છે? 6 મહિના સુધી લાગુ રહી શકે. પરંતુ જો સંસદનું સત્ર ચાલુ થઈ જાય, સંસદનું સત્ર ચાલુ થઈ જાય એટલે 6 અઠવાડિયામાં, કેટલા? 6 અઠવાડિયામાં વટહુકમ સંસદમાંથી પસાર કરવો પડે. નહીંતર વટહુકમ શું થઈ જશે? રદ થઈ જશે. ધ્યાન રાખજો, વટહુકમની વેલિડિટી કેટલી? 6 મહિના. પણ સંસદનું સત્ર ચાલુ થઈ જાય તો 6 અઠવાડિયામાં પસાર કરવાનું. પણ મિત્રો, માનો એવું બન્યું કે લોકસભાનું ગૃહ ચાલુ થઈ ગયું પણ રાજ્યસભાનું ગૃહ 15 દિવસ મોડું ચાલુ થયું. તો આ 6 અઠવાડિયા કઈ રીતે ગણવા? તો કે ગૃહ જે તારીખે ચાલુ થયું હોય ને ત્યાંથી 6 અઠવાડિયા ગણવાના. સમજાય ને? વહેલું મોડું જ્યારે પણ ચાલુ થાય, પણ જે તારીખથી ચાલુ થાય એ તારીખથી એ ગૃહમાં 6 અઠવાડિયામાં વટહુકમ પસાર થઈ જવો પડે. પણ કદાચ તમને પરીક્ષામાં 6 અઠવાડિયા ન આપ્યું હોય તો તમને આપશે 42 દિવસ. 6 અઠવાડિયાના દિવસ કેટલા થાય? 6 સત્તા 42. જો આમ કામ પકડાવે, આમ કામ પકડાવે, જેમ પકડાવે એમ. પણ આપણને ખબર હોવી જોઈએ કે 6 અઠવાડિયા કહેતોય ભલે અને 42 દિવસ કહેતોય ભલે, બે એક જ થાય. થાય ને મિત્રો? તો આ બધી વાત કરી આપણે એમની ધારાકીય સત્તા. પણ એક મહત્વનો પોઈન્ટ કહી દો, બંધારણીય સુધારાનો ખરડો હોય ને, કેવો? બંધારણીય સુધારાનો ખરડો હોય તો એમાં રાષ્ટ્રપતિ વટહુકમ જાહેર કરી શકે નહીં. ઉતરે મગજમાં? કયા ખરડામાં? કયા કાયદામાં? બંધારણીય સુધારાના. એમાં વટહુકમ જાહેર કરી શકાતો નથી. હે ને? તો ફરી વખત ધારાકીય સત્તામાં શું આવે? તો કે પહેલું, સંસદનું સત્ર બોલાવે છે અને સત્ર પૂર્ણ કરવાની જાહેરાત કરે છે. 2 નંબર ઉપર આર્ટિકલ 108 અંતર્ગત સંસદની સંયુક્ત બેઠક બોલાવે છે. હે ને? 3 નંબર, જેની અંદર આપણે ભણ્યા લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. 4 નંબર, દર નવા વર્ષે સંસદને સંબોધન કરશે અને નવી લોકસભાની પ્રથમ બેઠકને રાષ્ટ્રપતિ સંબોધન કરશે. 5 નંબર, જ્યાં સુધી રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી ખરડો કાયદો બનતો નથી. મતલબ ખરડા ઉપર સહી કરવાની સત્તા. અને 6 નંબર ઉપર યાદ રાખજો, આર્ટિકલ 1, 2 અને 3 કહેતા 123 વટહુકમ જાહેર કરવાની સત્તા. વટહુકમ ક્યારે જાહેર થાય? સંસદનું સત્ર ચાલુ ન હોય
અને તાત્કાલિક કાયદો લાવવો હોય, વટહુકમની અવધિ કેટલી? 6 મહિના. પણ શું શરત? સંસદનું સત્ર શરૂ થઈ જાય તો 6 અઠવાડિયા અથવા 42 દિવસમાં એને પસાર કરવો પડે. કયા ખરડામાં વટહુકમ જાહેર ન થાય? તો કે બંધારણીય સુધારાના ખરડામાં. ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીએ અને રાષ્ટ્રપતિની નાણાકીય સત્તા ભણતા જઈએ. કઈ સત્તા? નાણાકીય. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સત્તામાં આપણે 4 પોઈન્ટ ભણવા છે. એટલા માટે અહીંયા મેં 4 ડાળી બનાવી છે અને 4 ડાળી ઉપર બેસીને આપણે પાર ઉતરી જવું છે. તો પહેલાં વાત કરું પહેલી ડાળીની, તો રાષ્ટ્રપતિની પહેલી સત્તા આવશે બજેટ ઉપર. તમને ખબર છે રાષ્ટ્રપતિ દર વર્ષે આર્ટિકલ 112 અંતર્ગત નાણામંત્રી આગળ બજેટ રજૂ કરાવે. અને તમને ખબર, એ બજેટ રજૂ કરાવવાની જવાબદારી રાષ્ટ્રપતિની છે, નહીં કે વડાપ્રધાનની. હે ને? પણ એક બીજો એ મહત્વનો પોઈન્ટ કહી દો. બંધારણમાં ક્યાંય બજેટ જેવો શબ્દ નથી. તો બજેટની જગ્યાએ વાર્ષિક નાણાકીય નિવેદન આ શબ્દ છે, ધ્યાન રાખજો. પણ મેં તમને કીધું એમ, બજેટનો આર્ટિકલ કયો? તો કે બજેટનો આર્ટિકલ 112. યાદ રાખજો, કયો આર્ટિકલ બજેટનો? 112. ચાલો બીજી ડાળી ઉપર જઈએ. તો કે અહીંયા આવશે નાણાં પંચ. મેં તમને હમણાં જ વાત કરી, રાષ્ટ્રપતિ 5 વર્ષ માટે નાણાં પંચની નિમણૂક કરે. કેની નિમણૂક કરે? નાણાં પંચની. અને નાણાં પંચની જોગવાઈ આર્ટિકલ નંબર 280 છે. કયા આર્ટિકલમાં? 280. તો આ નાણાં પંચની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની આવશે, નાણાકીય સત્તા અંતર્ગત. ચાલો ત્યાર પછી અહીંયા હું વાત કરું જેનું નામ છે નાણાકીય ખરડો. જો આ મગજમાં રાખજો, કોઈ પણ નાણાકીય ખરડો હોય ને, એ હંમેશા પહેલા લોકસભામાં જ રજૂ થાય. ક્યાં રજૂ થાય? લોકસભા. અને એને રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. કેવી મંજૂરી લેવી પડે? પૂર્વ મંજૂરી. તો આ પણ એમની સત્તામાં આવશે. અને વાત કરીએ ચોથી ડાળી, અને એનું નામ છે આકસ્મિક નિધિ. જો અગાઉ આપણે ભણ્યા હતા સંચિત નિધિ. આર્ટિકલ નંબર 266 સંચિત નિધિની જોગવાઈ છે. જ્યારે આપણા બંધારણના આર્ટિકલ 267 આકસ્મિક નિધિની જોગવાઈ છે. પણ આપણને થાય કે આકસ્મિક નિધિ છે શું? દેશની અંદર પૂર, ભૂકંપ, વાવાઝોડું આવી પરિસ્થિતિ આવે ને, એવા સમયે દેશની અંદર જે આકસ્મિક નિધિ હોય એમાંથી રાજ્યોને મદદ આપવામાં આવે. હમણાં ગુજરાતની અંદર વાવાઝોડું આવ્યું અને મોદી સાહેબે ગુજરાતને સહાય જાહેર કરીને, એ સહાય શેમાંથી આપે? આકસ્મિક નિધિમાંથી. પણ મોસ્ટ આઈએમપી આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. ધ્યાન રાખજો, રાષ્ટ્રપતિની સહી વગર મોદી સાહેબ આમાંથી આઠાનાય ઉપાડી શકે નહીં. એટલે આકસ્મિક નિધિના રક્ષક કોણ છે? રાષ્ટ્રપતિ છે. આકસ્મિક નિધિની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? 267 છે. તો તમને એમ થાય કે અહીંયા નાણાકીય ખરડાનો આર્ટિકલ તમે કેમ ન લખો?
એ તમને લેસનમાં આપવાનો છે કે નાણાકીય ખરડાની જોગવાઈ કયા આર્ટિકલમાં છે. કોમેન્ટમાં તમારે એનો આન્સર આપવાનો છે, એટલે આપણે મેં લખ્યો નથી. તો આપણે નાણાકીય સત્તામાં કેટલા પોઈન્ટ યાદ રાખવાના? 4. એક બજેટ રજૂ કરાવે. 2 નંબર ઉપર નાણાં પંચની નિમણૂક કરે. 3 નંબર નાણાકીય ખરડો રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડે. અને 4 નંબર ઉપર ભણ્યા આકસ્મિક નિધિના રક્ષક રાષ્ટ્રપતિ છે, એમની મંજૂરી વગર એમાંથી પૈસા ઉપડે નહીં. અને હવે આપણે આગળ વધીએ અને ભણીએ ન્યાયિક સત્તા. મિત્રો, રાષ્ટ્રપતિની જ્યારે ન્યાયિક સત્તાની વાત આવે ને ત્યારે આપણે એમાં 2 પોઈન્ટ યાદ રાખો. પહેલું તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે. જ્યારે જરૂર પડે ત્યારે સુપ્રીમ કોર્ટની શું લઈ શકે? સલાહ. પણ કયો આર્ટિકલ? તમને બધાને યાદ રહી જાય એવો છે. કયો આર્ટિકલ? તો યાદ રાખજો, સુપ્રીમ કોર્ટની સલાહ આર્ટિકલ નંબર 143 અંતર્ગત માંગી શકે. યાદ રહી જાય ને? તમારો ફેવરિટ આંકડો આવ્યો છે ને? તો 143 અંતર્ગત સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે. બીજું, રાષ્ટ્રપતિ આર્ટિકલ નંબર 72, જો યાદ રાખજો, પૂછાઈ શકે એવું. આર્ટિકલ નંબર 72 અંતર્ગત ગુનેગારોની સજા ઘટાડી શકે કે માફ કરી શકે. પણ મિત્રો, એમાં રાષ્ટ્રપતિને 5 સત્તા આપી છે. આર્ટિકલ 72 અંતર્ગત સજા માફ કરવામાં કેટલી સત્તા આપી? 5. તો પહેલાં તો એ 5-5ના નામ આવડવા જોઈએ, પછી આગળ વાત થાય. અને એને યાદ રાખવા માટે એક વાક્ય યાદ રાખજો. શું? તો કે ક્ષમા, કરણ અને પરીના લગ્ન કરાવે છે. શું લખ્યું મેં? હવે લગ્નની વાત આવે એટલું યાદ રહી જાય ને, કારણ કે આમાં ઘણા બીજાના પોપટલા લે છે, હે ને? ક્ષમા, કરણ અને પરીના લગ્ન કરાવે છે. જો લગ્ન કોણ કરાવે? પહેલાં તો કે ક્ષમા. કોના? તો કે કરણ અને પરીના. અને લગ્ન થઈ ગયા ને ત્યાર પછી કરણ પ્લસ પરીને 2 દીકરાનો જન્મ થયો. કેટલા? 2 દીકરાનો જન્મ થયો. તો આપણને એમ થાય કયા 2 દીકરા? તો કે એક દીકરાનું નામ રાખ્યું વિરામ અને બીજા દીકરાનું નામ રાખ્યું વિલમ. તમે કહો આ કેવું લાવ્યા? જો સાહેબ, આમાં 5 પ્રકાર આવી ગયા સજા માફીના. આટલું યાદ રાખવાનું. ક્ષમા કોના લગ્ન કરાવે? તો કે કરણ અને પરીના. એના લગ્ન થયા પછી એને કેટલા સંતાન થયા? તો કે 2 દીકરા થયા. કયા? વિરામ અને વિલમ. જોડિયા છે જો, વિરામ અને વિલમ. હવે આમાં જો 5 પ્રકાર તમને કહી દઉં. પહેલો તો અહીં મેં લખ્યો જ છે, જો ક્ષમા. એટલે કે અહીંયા પહેલો પ્રકાર આવશે ક્ષમા. શું આવે? ક્ષમા. કરણ એટલે બીજો પ્રકાર આવે લઘુકરણ. કરણ હાચો પણ લઘુ નાનો કરણ. પરી એટલે ત્રીજો પ્રકાર આવશે પરિહાર. કેવો હાર? પરિહાર. અને ચોથું ને 5મું અહીં રહ્યું. ચોથો પ્રકાર આવશે વિરામ. કયો આવ્યો? વિરામ. અને 5મો પ્રકાર આવ્યો વિલમ. જો થઈ ગયા 5 નામ. તો આ રીતે યાદ રાખવાના. આ નામો ઘણી વાર યાદ રાખવામાં તકલીફ પડતી હોય, તો આપણે શું યાદ રાખવાનું? ક્ષમા કોના લગ્ન કરાવે? કરણ અને પરીના. એને કેટલા દીકરા થયા? 2. કયા? વિરામ અને વિલમ. એટલે 5 પહેલાં તો મળી ગયા. ચલો, આટલા નામો આપણને આવડી ગયા. પણ આમાં આવે શું? તો પહેલાં વાત કરું ક્ષમા. ક્ષમા એટલે
સંપૂર્ણ માફી. માનો કોઈ વ્યક્તિને 10 વર્ષની કેદ મળી અને રાષ્ટ્રપતિ આનો ઉપયોગ કરે તો 10 વર્ષની સજા માફ થઈ જાય. એનું નામ ક્ષમા. સંપૂર્ણ માફી એનું નામ ક્ષમા. બીજું આવ્યું લઘુકરણ. તો કે લઘુકરણની અંદર શું આવે? જો લઘુનો મતલબ હળવું કરવું, હે ને? તો કે આમાં આવે કઠોર સજા. કેવી? કઠોર સજાને હળવી સજા કરવી. કાયદો ભણતા હોય મિત્રોને ખબર હોય, સજાના 2 પ્રકાર, સખત કેદ, સાદી કેદ, હે ને? હવે સખત કેદ હોય માનો એને કઠોર સજા કહેવાય, અને સાદી કેદ મતલબ હળવી સજા. હવે એને જે કઠોર કેદ મળી છે એમાંથી એને હળવી કેદમાં મૂકવો એનું નામ લઘુકરણ. સમય નથી ઓછો કર્યો. માનો 10 વર્ષની સજા મળી તો 10 વર્ષ ભોગવવાના જ, પણ કઠોર હોય એમાંથી કેવી ભોગવવાની? હળવી ભોગવવાની. આટલો ફેર એટલે લઘુકરણ. હવે આવે પરિહાર. પરિહાર છે ને એમાં સમય ઓછો કરે, એટલે કે આમાં સજા ઓછી કરવી. જો શું કરવી? સજા ઓછી કરવી. મતલબ 10 વર્ષની માનો કેદ હોય એમાંથી રાષ્ટ્રપતિ 5 વર્ષની કરી દે, 6 વર્ષની કરી દે, 7 વર્ષની કરી દે. સજાનો સમય ઘટાડવો એનું નામ પરિહાર. અહીંયા સજાનો સમય નથી ઘટાડવાનો, ફક્ત કઠોર કેદને સાદી કેદ કરવાની, જ્યારે અહીંયા સમય ઓછો કરવાનો, એનું નામ પરિહાર. 4 નંબર વિરામ. તો આપણને એમ થાય કે વિરામમાં શું આવે? તો કે આ બંનેનું મિશ્રણ, લઘુકરણ અને પરિહાર, આનો દીકરો હે ને, એટલે મિશ્રણ થાય. એટલે કે અહીંયા તો પહેલાં કઠોર સજાને હળવી કરવી પ્લસ સજા ઓછી કરવી. માનો કોઈ વ્યક્તિને 10 વર્ષની સખત કેદની સજા મળી. કેટલા વર્ષની? 10 વર્ષની. કેવી પાછી? સખત, કહેતા કઠોર સજા. તો રાષ્ટ્રપતિ શું કરે? તો કે કઠોર છે ને એમાંથી પહેલાં તો હળવી કરી દે સજા. શું કરી દે? હળવી. અને 10 વર્ષની છે એમાંથી કે ભાઈ હાલો 6 વર્ષની સજા, એટલે કે સજાનો સમય પણ ઘટાડે અને સજાની પ્રકૃતિમાં પણ ફેરફાર કરે, એનું નામ વિરામ. સમજાય તમને? આ બંનેનું મિશ્રણ એટલે વિરામ. હવે વાત આવે વિલંબ. તો કે અમુક સમય માટે સજા મોકૂફ રાખે. માનો કોઈ વ્યક્તિ જે છે, કોઈ સ્ત્રી છે, એને ફાંસીની સજા થઈ, પણ એ વખતે ગર્ભવતી છે. હવે એને તો તમે ફાંસી આપી શકો ને, એ વખતે તારીખ જાહેર કરી દીધી, આ તારીખે ફાંસી દેવાની, પણ અંદર જે બાળક છે એનો શું ગુનો? આવી પરિસ્થિતિ હોય એટલે રાષ્ટ્રપતિ શું કહે? એક કામ કરો, જ્યાં સુધી બાળકનો જન્મ થાય ત્યાં સુધી એની ફાંસીની સજા છે શું કરો હમણાં? તો કે મોકૂફ રાખો, જેને કહેવાય વિલંબ, હે ને? તો ઘણી બધી વખત દયા યાચિકા મોકલે ને રાષ્ટ્રપતિને, તો એ દયા યાચિકા જ્યારે મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિને આ 5 સત્તા છે. ક્ષમા મતલબ સંપૂર્ણ માફ, લઘુકરણ મતલબ કઠોર સજાને હળવી સજામાં તબદીલ કરવી, પરિહાર મતલબ સજાનો સમય ઓછો કરવો, સમયને વરસ ઓછા કરી દેવા, વિરામ મતલબ તો કે કઠોર સજાને હળવી કરી દે અને સમય ઓછો કરી દે, અને વિલંબ મતલબ અમુક સમય માટે સજાને બંધ રાખે, કોઈ હમણાં આ સજા દેવાની થતી નથી. પણ મિત્રો ધ્યાન રાખજો,
રાષ્ટ્રપતિ જ્યારે આનો ઉપયોગ કરે ને ત્યારે મંત્રીમંડળ અને ન્યાયપાલિકાની સલાહ લેશે, એમનામાં આનો ઉપયોગ કરતા નથી. તમને ખબર છે અત્યાર સુધી ઘણી બધી ફાંસીની સજાઓ થઈ, ઘણા બધાએ રાષ્ટ્રપતિને દયા યાચિકાઓ મોકલાવી, પણ રાષ્ટ્રપતિનો સ્વીકાર કરતા નથી. આ સત્તા એટલા માટે આપી છે, કોઈ નિર્દોષ વ્યક્તિ જે છે એને સજા થઈ હોય ત્યારે રાષ્ટ્રપતિ આનો ઉપયોગ કરી અને નિર્દોષ વ્યક્તિને મુક્ત કરી શકે. તો આ વાત કરી આપણે કઈ સત્તા? ન્યાયિક સત્તા. એના કેટલા આર્ટિકલ યાદ રાખવાના? 2. એક તો આર્ટિકલ 143 અંતર્ગત સુપ્રીમ કોર્ટની સલાહ માંગી શકે અને 72માં ગુનેગારોની સજા હળવી કરી શકે કે માફ કરી શકે. એમાં પાછા કેટલા પ્રકાર આવ્યા? 5. એના માટે કયું વાક્ય યાદ રાખવાનું? તો કે સમયે કરણ અને પરીના લગ્ન કરાવ્યા અને કરણ અને પરીને 2 દીકરાનો જન્મ થયો. કયા? તો કે વિરામ અને વિલંબ. એટલે અહીંયા 5 પ્રકાર આવી ગયા. હવે મિત્રો આગળ વધીએ અને ત્યાર પછી આપણે ભણીએ લશ્કરી સત્તા. કેવી? લશ્કરી સત્તા. હો, થાકતા નહીં હો સાહેબ, માર ક્યાંય ઘટવા નથી દેવાના. આ બધું થોડુંક અઘરું પડશે, પણ હવે છપછબિયા કરે મેળ આવે એવું નથી. થોડું ઊંડાણમાં જ હાલવાનું છે, એટલે થાકવાનું થતું નથી. તો ચાલો હવે ભણીએ લશ્કરી સત્તા. લશ્કરી સત્તાની જો વાત કરું તો આપણી 3 સેના, આર્મી, નેવી, એરફોર્સ, આ 3 સેનાના સરસેનાપતિ રાષ્ટ્રપતિ છે. મોસ્ટ આઈએમપી. 3 સેનાના સરસેનાપતિ કોણ કહેવાય? રાષ્ટ્રપતિ કહેવાય. અને 3 સેનાના વડાની નિમણૂક પણ કોણ કરે? રાષ્ટ્રપતિ કરે. અને હમણાં એક પદ આવ્યું CDS, હે ને, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. એ CDSની નિમણૂક પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. એની લશ્કરી સત્તામાં આવે. કોઈ દેશ સાથે યુદ્ધ કરવું હોય, કોઈ દેશ સાથે સંધિ કરવી હોય, હે ને, કે યુદ્ધ વિરામ કરવો હોય તો એ સત્તા રાષ્ટ્રપતિની છે, પણ સંસદને આધીન. સરસ મજાની ફૂદડી મૂકી દીધી. યુદ્ધની જાહેરાત કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે, પણ સરસ મજાનું કાઉન્સમાં શું લખી નાખ્યું? સંસદને આધીન. અને વાત એ સાચી છે ને, સંસદની મંજૂરી વગર રાષ્ટ્રપતિ યુદ્ધ જાહેર ન કરી શકે, યુદ્ધ પૂર્ણ ન કરી શકે. આ બાજુ નરેન્દ્રભાઈ મોદી સવારમાં યોગા કરતા હોય, કુંભકને રેચક રેડિયોમાં સમાચાર હોય, પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ ચાલુ. મોદી સાહેબનો શ્વાસ રોકાઈ છે કે આ શું? રામનાથ કોવિંદે યુદ્ધ જાહેર કરી દીધું. આ કેદુનું ટીટી મૂકતું જ નથી, યુદ્ધ કરી નાખો. ન ચાલે. આ જાહેર રાષ્ટ્રપતિ કરે, પણ સંસદને આધીન. આ ભૂલાવવું જોઈએ નહીં. તો આ વાત કરી આપણે લશ્કરી સત્તા. અને હવે જઈએ વીટો પાવરની સત્તા. આમ તો એ ધારાકીય સત્તાનો જ ભાગ છે, પણ છતાંય આપણે અલગથી ભણીએ વીટો પાવરની સત્તા. બંધારણની અંદર આર્ટિકલ નંબર 111, જો સમજો કયો આર્ટિકલ? 111. અને 111 નંબરના આર્ટિકલમાં રાષ્ટ્રપતિને 3 વીટો આપ્યા છે. 3 એકડામાં કેટલા વીટો? 3 વીટો. પણ આ વીટો કઈ દુકાને વાપરવાના? દુકાને નહીં, ખરડા ઉપર વાપરવાના. શેમાં વાપરવાના? ખરડા ઉપર. માનો કોઈ ખરડો તમે રાષ્ટ્રપતિની સહી માટે મોકલો, તો એ ખરડા ઉપર રાષ્ટ્રપતિ 3 વીટોનો ઉપયોગ કરી શકે. કેટલા? 3. પણ એ 3 વીટો કયા કયા? ચાલો એને વિગતવાર વ્યવસ્થિત રીતે ભણીએ. તો અહીંયા હું લખું વીટોના 3 પ્રકાર.
જેને આપણે વ્યવસ્થિત રીતે સમજશું. વીટોનો પહેલો જ પ્રકાર જેનું નામ છે આત્યંતિક વીટો. બીજો પ્રકાર જેનું નામ છે નિલંબનકારી વીટો. અને ત્રીજો પ્રકાર જેનું નામ છે પોકેટ વીટો. આર્ટિકલ 111 કેટલા વીટો આપ્યા છે? 3. કયા કયા? આત્યંતિક વીટો, નિલંબનકારી વીટો અને પોકેટ વીટો. તો આને સમજીએ કે આ 3માં શું શું હોય, આનો તફાવત શું. પહેલાં તો વાત કરું આત્યંતિક વીટો. તો કે ભાઈ આમાં રાષ્ટ્રપતિ શું કરે? તો કે આમાં ખરડાને મંજૂર કરશે અથવા ના મંજૂર કરશે. જોજો હો, ખરડાને મંજૂર કરવો અથવા ના મંજૂર કરવો, હે ને? આ સત્તા આપણને આત્યંતિક વીટોની અંદર જોવા મળે છે. કઈ રીતે? તમને એક ઉદાહરણ આપું. માનો કોઈ સરકારે ખરડો પસાર કર્યો અને રાષ્ટ્રપતિની સહી માટે મોકલો, પણ રાષ્ટ્રપતિ સહી કરે એ પહેલાં જ સરકાર પડી ભાંગી અને હવે નવી સરકાર આવી. હવે નવી સરકાર જે છે એ રાષ્ટ્રપતિને કહે છે કે આ ખરડો જે છે એની ઉપર સહી કરવાની થતી નથી. તો રાષ્ટ્રપતિ ખરડાને શું કરી દે? ના મંજૂર કરી દે. મતલબ કયો વીટો વાપર્યો એમને? આત્યંતિક વીટો, હે ને? તો ખરડાને મંજૂરી આપે અથવા ના મંજૂર કરે એનું નામ આત્યંતિક વીટો. ચાલો, એના પછી આવશે નિલંબનકારી વીટો. ખરડાને પુનઃ વિચાર માટે સંસદને પાછો મોકલશે. જોજો, રાષ્ટ્રપતિને એવું લાગે કે હજુ ખરડામાં કંઈક ભૂલ છે, હજુ ખરડામાં થોડોક સુધારો કરવાની જરૂર છે, તો રાષ્ટ્રપતિ ખરડાને સંસદને પાછો મોકલે. પછી સંસદ એ ખરડા ઉપર ફરીને ચર્ચા કરે અને એમાં સુધારો કરે તોય ભલે, ન કરે તોય ભલે, બીજી વખત રાષ્ટ્રપતિને ખરડો મોકલે એટલે રાષ્ટ્રપતિએ એમાં ફરજિયાત સહી કરવી પડે. કયો વીટો વાપર્યો હોય તો? નિલંબનકારી. પછી એમાં ના કહી શકતા નથી. ધ્યાન રાખજો, ખરડાને પુનઃ વિચાર માટે ક્યાં મોકલે? સંસદને પાછો. એનું નામ નિલંબનકારી વીટો. 3 નંબર પોકેટ વીટો. તો કે આમાં શું આવે? તો કે ખરડાને મંજૂર પણ કરતા નથી અને ના મંજૂર પણ કરતા નથી. જોજો, ખરડાને ખીચામાં મૂકી દેવાનો. પોકેટ એટલે ખીચું. ક્યાં સુધી? રાષ્ટ્રપતિને મજા આવે ત્યાં સુધી. ખરડાને ખીચામાં મૂકી દેવાનો. ખરડાને મંજૂરી નહીં આપવાની, ખરડાને ના મંજૂરી નહીં કરવાનો, દહીં દૂધમાં રાખવાનો. એનું નામ પોકેટ વીટો. 1986માં ઇન્ડિયન પોસ્ટનું બિલ આવ્યું હતું અને એમાં આપણા રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ પોકેટ વીટો વાપર્યો હતો ને.
અને સૌથી વધુ વીટો વાપરનારે જ્ઞાની ઝેલસિંહ. કેમ? તો કે નવરા પડ્યા કરવું શું? તો કે શું કરવાનું? વીટો વાપરવાનું. તો સૌથી વધુ વીટો વાપરનાર કોણ? જ્ઞાની ઝેલસિંહ. અને પહેલો વહેલો પોકેટ વીટો પણ કોને વાપર્યો? જ્ઞાની ઝેલસિંહ. કઈ સાલમાં? 1986માં ઇન્ડિયન પોસ્ટનો બિલ. મિત્રો 1991ની સાલ હતી અને એમાં સાંસદના પગાર અને ભથ્થા સંબંધિત એક ખરડો સંસદમાંથી પસાર થયો અને રાષ્ટ્રપતિની સહી માટે મોકલ્યો. પણ એ પહેલાં સંસદનું વિસર્જન થઈ ગયું. એટલે રાષ્ટ્રપતિએ એ પગાર અને ભથ્થાનો જે ખરડો હતો એને શું કરી નાખ્યો? નામંજૂર કરી દીધો. મતલબ કયો વીટો વાપર્યો? આત્યંતિક વીટો. વેંકટરમણ નામના આપણા રાષ્ટ્રપતિએ એનો ઉપયોગ કર્યો હતો. તમને નિલંબનકારીનું ઉદાહરણ આપું. 2006ની સાલ આપણા રાષ્ટ્રપતિ હતા એપીજે અબ્દુલ કલામ સાહેબ. 2006માં લાભના પદ ઉપરનો એક ખરડો આવ્યો હતો. સંસદમાંથી પસાર થયો, રાષ્ટ્રપતિની સહી માટે મોકલ્યો. પણ કલામ સાહેબને એવું લાગ્યું કે હજુ આમાં થોડોક સુધારો કરવાની જરૂર છે. એટલે કલામ સાહેબે એ ખરડો પાછો સંસદને મોકલ્યો અને સંસદે ફરી વખત પાછો એ ખરડો રાષ્ટ્રપતિને મોકલ્યો. પછી રાષ્ટ્રપતિએ ફરજિયાત શું કરવી પડે? સહી કરવી પડે, કારણ કે નિલંબનકારી હતો. હે ને? તો 3 ઉદાહરણ પણ આપણે જોયા. ઇન્ડિયન પોસ્ટવાળું પોકેટ વીટોમાં, લાભના પદવાળું નિલંબનકારીમાં આવે અને સાંસદના પગાર ભથ્થાવાળું આત્યંતિક વીટો. પણ મિત્રો આ ત્રણેય વીટોના વિચાર અલગ અલગ દેશમાંથી લેવામાં આવ્યા છે. તો પ્રશ્ન પૂછાય કે ભાઈ આત્યંતિક વીટો જે છે એનો ખ્યાલ કયા દેશમાંથી લીધો? તો આપણો આન્સર આવશે બ્રિટન. કયો દેશ આવશે? બ્રિટન. ચાલો, તમને એવો પ્રશ્ન પૂછાય કે નિલંબનકારી જે વીટો છે એનો ખ્યાલ કયા દેશમાંથી લીધો? તો આપણો આન્સર આવશે ફ્રાન્સ. જોજો હો, આત્યંતિક વીટોનો વિચાર બ્રિટનમાંથી, નિલંબનકારી વીટોનો વિચાર ફ્રાન્સમાંથી. પણ પોકેટ વીટોનો વિચાર ક્યાંથી લીધો? તો કે ભાઈ આનો ખ્યાલ જે છે એ અમેરિકામાંથી લેવામાં આવેલો છે. કયા દેશમાંથી લીધો છે? અમેરિકા. ચલો ફરી વખત આને ફટાફટ સમજતા જઈ. આત્યંતિક એટલે ખરડાને મંજૂર કરશે અથવા ના મંજૂર કરશે. નિલંબનકારી એટલે ખરડાને પુનઃ વિચાર માટે સંસદને પાછો મોકલશે. અને પોકેટ વીટો એટલે મંજૂરી ન કરે, ના મંજૂરી ન કરે, ખીચા મૂકી દે, એનું નામ પોકેટ વીટો. પણ મિત્રો અલગ અલગ જે ખરડાઓ છે એની અંદર આપણને કંઈક કન્ફ્યુઝન થાય કે રાષ્ટ્રપતિ આમાં કયો વીટો વાપરી શકશે, કયો નહીં વાપરી શકે. તેને આપણે થોડો ખ્યાલ સાથે સાથે સમજતા જઈએ. ચાલો અહીંયા આપણે થોડુંક હટાવી દઈએ એટલે આપણું વ્યવસ્થિત રીતે એક ચાર્ટ બની જાય. જો એમાં પહેલાં તો એક આવે સામાન્ય ખરડો. ખરડાના જો તમને પ્રકાર આવડવા જોઈએ, આગળ આપણે વ્યવસ્થિત ભણશું, પણ અત્યારે ખાલી પ્રકાર યાદ રાખજો. એક તો સામાન્ય ખરડો આવે, બીજો આવશે નાણાં ખરડો, ત્રીજો આવશે નાણાકીય ખરડો, ચોથો આવશે રાજ્યનો ખરડો, જે અલગ અલગ રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલે ને મંજૂરી માટે,
રાજ્યનો ખરડો. અને ચોથો આપણે બંધારણીય સુધારાનો ખરડો. તો આપણે આટલા ખરડા યાદ રાખવાના: સામાન્ય ખરડો, નાણાં ખરડો, નાણાકીય ખરડો, રાજ્યનો ખરડો, બંધારણીય સુધારાનો ખરડો. ચલો અહીંયા આપણે કોષ્ટક બનાવતા જઈએ અને આને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન આપણે કરવો છે. મગજમાં ઉતાર દેવાનું થાય ભાઈ કે રાષ્ટ્રપતિ આ જે ખરડા છે એમાં કયા કયા વીટો વાપરી શકે ને કયા વાપરી શકે નહીં. ચાલો, વીટોના પ્રકાર તો તમને આવડે જ છે. કેટલા આવશે? 3 આવશે ને. અહીંયા લખીએ આપણે આત્યંતિક, અહીંયા લખીએ નિલંબનકારી અને પોકેટ કહેતા, જેને જે બી વીટો પણ કહેવાય. હમણાં એક પરીક્ષામાં પોકેટની જગ્યાએ જે બી લખ્યું હતું, હકીકતમાં પોકેટ અંગ્રેજી શબ્દ છે, હે ને. જે બી વીટો પણ લખી શકે. ચાલો, માનો કોઈ સામાન્ય ખરડો છે, એમાં રાષ્ટ્રપતિ આત્યંતિક વીટો વાપરી શકે? તો કે હા, વાપરી શકે. નિલંબનકારી? હા, આ પણ વાપરી શકે. પોકેટ? તો કે હા, આ પણ વાપરી શકે. સમજાય છે ને? સામાન્ય ખરડામાં 3 વીટો વાપરી શકે. હવે આવ્યો નાણાં ખરડો. આમાં આત્યંતિક વીટો વાપરી શકે? તો કે હા, વાપરી શકે. નિલંબનકારી? તો કે નો વાપરી શકે. અને પોકેટ? આ વાપરી શકે. તો આપણને એમ થાય નિલંબનકારી વીટો કેમ ન વાપરી શકે? કારણ કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ થયો હોય ને નાણાં ખરડો, એટલા માટે. હવે નાણાકીય ખરડો, તો કે આમાં પણ રાષ્ટ્રપતિ 3 વીટો વાપરી શકે. રાજ્યના ખરડામાં, તો કે આમાં પણ રાષ્ટ્રપતિ 3 વીટો વાપરી શકે. પણ રાજ્યના ખરડામાં ધ્યાન રાખજો, માનો કોઈ રાજ્યનો ખરડો છે, રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલો. રાષ્ટ્રપતિ એમાં નિલંબનકારી વીટો વાપરી રાજ્યને પાછો મોકલો. રાજ્યે પાછો પસાર કરીને ફરી વખત રાષ્ટ્રપતિને મોકલો. તો એ વખતે રાષ્ટ્રપતિ રાજ્યના ખરડામાં ફરજિયાત સહી કરવા બંધાયેલા નથી. જો વિરોધાભાસ આવ્યો. જ્યારે સંસદના ખરડામાં નિલંબનકારી વીટો વાપરે, સંસદને પાછો મોકલે, સંસદ ફરી વખત રાષ્ટ્રપતિને મોકલે, એટલે રાષ્ટ્રપતિએ ફરજિયાત સહી કરવી પડે. જ્યારે રાજ્યના ખરડામાં નિલંબનકારી વીટો વાપરે એટલે ફરજિયાત સહી કરવી એવું નથી, ગમે એટલી વખત પાછો મોકલી શકે. આ પોઈન્ટ પાછો યાદ રાખજો. થાકીને જ ગયા ને? થાકવાનું નથી ભાઈ. આ બધું અમે તો ગહન ચર્ચાઓ ચાલે છે. ચાલો, બંધારણીય સુધારાનો ખરડો. તો કે રાષ્ટ્રપતિ બંધારણીય સુધારાના ખરડામાં એક પણ વીટો વાપરી શકતા નથી. મોસ્ટ આઈએમપી. ક્યાંક પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રપતિ કયા ખરડામાં વીટો ન વાપરી શકે? બંધારણીય સુધારાના ખરડા. તો અહીંયા આપણે એ પણ સ્પષ્ટ કરી દીધું કે કયા ખરડામાં કયો વીટો વપરાય ને કયો વાપરી શકાતો નથી. અને હવે આપણે છેલ્લી સત્તા ભણતા જઈએ, જેનું નામ છે કટોકટીની સત્તા, જે મોસ્ટ આઈએમપી છે, એને જે 1 માર્ક અપાવે એવી છે. એનો આપણે પરિચય લેતા જઈએ. રાષ્ટ્રપતિની છેલ્લી સત્તા એટલે કટોકટીની સત્તા. અને અગાઉ પણ આપણે ભણી ગયા હતા કે કટોકટીનો વિચાર કયા દેશમાંથી લીધો છે? જર્મનીમાંથી. અને એ કટોકટીના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે મિત્રો? 3.
પહેલાં તો આર્ટિકલ યાદ રાખો, 352, 356, 360. 352 એટલે રાષ્ટ્રીય કટોકટી, 356 એટલે બંધારણીય કટોકટી અને 360 એટલે નાણાકીય કટોકટી. ફરી વખત આર્ટિકલ બોલો તો 352, 356, 360. 352 એટલે રાષ્ટ્રીય કટોકટી, 356 એટલે બંધારણીય કટોકટી અને 360 એટલે નાણાકીય કટોકટી. મિત્રો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો 3 આર્ટિકલ મગજમાં હોવા જોઈએ. ચાલો હવે થોડીક વિસ્તૃત એની ચર્ચા કરીએ. વાત કરીએ રાષ્ટ્રીય કટોકટી. તો આ કટોકટી લાગે ક્યારે? તો કે દેશની અંદર આપણે કોઈ બીજા દેશ સાથે યુદ્ધ કરીએ અથવા બાહ્ય આક્રમણ થાય અથવા દેશની અંદર સશસ્ત્ર વિદ્રોહ ફાટી નીકળે, આવી પરિસ્થિતિની અંદર રાષ્ટ્રીય કટોકટી લાગે. કઈ કઈ ઘટના? યુદ્ધ, બાહ્ય આક્રમણ અને સશસ્ત્ર વિદ્રોહ. કોઈ દેશ સાથે આપણે યુદ્ધ કરીએ છીએ, બીજો દેશ આપણા ઉપર આક્રમણ કરે છે કે દેશની અંદર અંદરો અંદર હુલ્લડ ફાટી નીકળે, શસ્ત્રો લઈને લોકો બજારની અંદર ઉતરી પડે, માર કાપ ખાય, ત્યારે આપણે રાષ્ટ્રીય કટોકટી લગાડી શકીએ. તો બંધારણીય કટોકટી ક્યારે લાગે? તો કે રાજ્ય બંધારણ મુજબ કામ ન કરતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે. જોજો, રાજ્ય છે એ બંધારણનું ઉલ્લંઘન કરે છે, બંધારણની વિરોધમાં જઈને કામ કરે છે, એવા સમયે રાજ્યની અંદર રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ શાસન લગાડે, એનું જ નામ બંધારણીય કટોકટી 356. તો કે ભાઈ નાણાકીય કટોકટી કોને કહેવાય? તો કે દેશ ગંભીર નાણાકીય સંકટમાં ફસાય. દેશ ગંભીર નાણાકીય સંકટની અંદર ફસાઈ જાય છે, આર્થિક સંકટ ઊભું થઈ જાય, એવા સમયે નાણાકીય કટોકટી લાગે. પહેલાં આટલું ક્લિયર? ચાલો આગળ. માનો રાષ્ટ્રીય કટોકટી લગાડી, પણ કટોકટી લાગ્યા પછી સંસદની મંજૂરી લેવી પડે, 3 પણ કેટલા સમયમાં સંસદની મંજૂરી જરૂરી? તો કે રાષ્ટ્રીય કટોકટી લાગ્યા બાદ 1 મહિનામાં સંસદની મંજૂરી જરૂરી. કેટલા સમયમાં? 1 મહિનામાં. જ્યારે બંધારણીય કટોકટી લાગ્યા બાદ 2 મહિનામાં સંસદની મંજૂરી જરૂરી. કેટલા ટાઈમમાં? 2 મહિના. અને નાણાકીય કટોકટીમાં લાગ્યા બાદ 2 મહિનામાં સંસદની મંજૂરી જરૂરી. સમજાણું? રાષ્ટ્રીય કટોકટીમાં 1 મહિનામાં મંજૂરી લેવાની, બંધારણીયમાં 2 મહિનામાં મંજૂરી લેવાની અને નાણાકીયમાં સંસદની મંજૂરી 2 મહિનામાં. પણ વાત આવે અવધિની. અવધિ કહેતા વેલિડિટી, કે રાષ્ટ્રીય કટોકટીની અવધિ કેટલી? તો આપણે લખવાનું 6 મહિના. કેટલા મહિના? 6 મહિના. પણ આને વધારી શકાય?
તો કે હા, પણ દર 6 મહિને ખરડો પસાર કરવો પડે, હે ને? સમજો, દર 6 મહિને ખરડો પસાર કરી તમે અનંતકાળ સુધી રાષ્ટ્રીય કટોકટી લગાડી શકો. પણ શરત શું છે? દર 6 મહિને સંસદમાંથી ખરડો પસાર કરવાનો. તો કે આ બંધારણીય કટોકટીની વેલિડિટી, એની અવધિ, આની અવધિ પણ 6 મહિના છે. વધી શકે? તો કે હા, દર 6 મહિને ખરડો પસાર કરી વધુમાં વધુ રાષ્ટ્રપતિ શાસન 3 વર્ષ સુધી લગાવી શકાય. કેટલા? 3 વર્ષ સુધી. ધ્યાનમાં રાખજો, અવધિ કેટલી છે? 6 મહિના. એમાં વધારો કરવો હોય તો દર 6 મહિને શું કરવાનો? સંસદમાંથી ખરડો પસાર કરવાનો. અને રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ કેટલું? તો કે 3 વર્ષ સુધી લાગી શકે. નાણાકીયમાં એમાં કોઈ અવધિ આવતી નથી. લાગી જ્યાં સુધી રાષ્ટ્રપતિ રદ ન કરે ત્યાં સુધી ચાલુ રહેશે. ચાલો હજુ થોડાક આગળ વધીએ. તમને એવો પ્રશ્ન પૂછે, દેશમાં અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કટોકટી કેટલી વખત લાગી? શું લખશું? આપણો આન્સર આવશે 3. પણ ક્યારે? તો કે પહેલી વખત 1962 ચીન સાથેનું યુદ્ધ અને 1965 પાકિસ્તાન સાથેનું યુદ્ધ. જ્યારે દેશની અંદર પહેલી વખત રાષ્ટ્રીય કટોકટી લાગી ત્યારે આપણે 2 યુદ્ધ થયા હતા. 62માં ચીન સાથે, 65માં પાકિસ્તાન સાથે. બીજી વખત 1971માં પાકિસ્તાન સાથેનું યુદ્ધ. કોની સાથે યુદ્ધ થાય છે મિત્રો? પાકિસ્તાન સાથે. અને ત્રીજી વખત 1975માં ઇન્દિરા ગાંધીએ લગાડી આંતરિક અશાંતિ શબ્દ નીચે. 1975. તો રાષ્ટ્રીય કટોકટી કેટલી વખત લાગી? 3 વખત. પહેલી વખત કેટલા યુદ્ધ થયા? 2, 62 અને 65. બીજી વખત 1971 અને ત્રીજી વખત 1975. વાત આવે બંધારણીય કટોકટી. મિત્રો, તમને અહીંયા ક્યાંય એવું ન પૂછે કે અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ શાસન કેટલી વખત લાગ્યું. આપણે પરીક્ષામાં બેઠા હોય ને એને કલાક પહેલાં લાગી જાય, ગમે આમાં કંઈ નક્કી ન હોય. તો આમાંથી કેવા સવાલ પૂછે? પહેલો પ્રશ્ન, સર્વપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગેલ રાજ્ય. શું આન્સર આવે? પંજાબ, 1951. બીજો પ્રશ્ન, સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલ રાજ્ય. આન્સર મણિપુર. કેટલી વખત? 10 વખત. સૌથી ઓછી વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલ રાજ્ય. અરુણાચલ પ્રદેશ, ફક્ત ને ફક્ત 1 વખત. સૌથી વધુ સમય રાષ્ટ્રપતિ શાસન લાગેલ રાજ્ય. જમ્મુ એન્ડ કાશ્મીર. કેટલો સમય? 6 વર્ષ અને 264 દિવસ. તમને પ્રશ્ન થાય કે અહીંયા તો આપણે બોલ્યા હતા કે વધુમાં વધુ રાષ્ટ્રપતિ શાસન 3 વર્ષ જ લાગે. તો જમ્મુ કાશ્મીરમાં 6 વર્ષને 264 દિવસ કેમ? કારણ કે તમને ખબર છે આર્ટિકલ 370 ત્યાં લાગુ હતો ને જે તે સમયે, એટલા માટે. તો સૌથી ઓછો સમય રાષ્ટ્રપતિ શાસન લાગેલ રાજ્ય. આપણો આન્સર આવશે કર્ણાટક,
ફક્ત ને ફક્ત 7 દિવસ. પણ મિત્રો ધ્યાન રાખજો, આ પ્રશ્નો જે છે એ બદલાતા રહે. એટલે ભવિષ્યમાં પાછા તમે આ વિડીયો જોતા હોય તો પાછું થોડુંક ટેલી કરી લેવું કે આમાં કંઈ ફર્યું નથી ને, આ અત્યારની તાજેતર મુજબ આપણે બોલ્યા હોય, એટલે આમાં ધ્યાન રાખવા. ચાલો વાત કરીએ નાણાકીયની. તો કે દેશમાં અત્યાર સુધીમાં એક પણ વખત નાણાકીય કટોકટી લાગી નથી. એને મગજની અંદર રાખજો. પણ ભાઈ હજુ એક મુદ્દો રહી ગયો. ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન કેટલી વખત લાગ્યું, ક્યારે લાગ્યું, કોના સમયમાં લાગ્યું, કોણ રાજ્યપાલ હતા? તો જરાક થોડીક નજર આપણે ગુજરાત ઉપર પણ કરતા જઈએ. તો કુછ દિન તો ગુજારે ગુજરાત મેં, હાલો ત્યારે ગુજરાતમાં. મિત્રો અંતમાં ગુજરાતની ઉપર એક નજર કરતા જઈએ. ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાગ્યું અને એના મહત્ત્વના જેટલા પણ પોઈન્ટ છે એ દરેક પોઈન્ટ આપણે અહીંયા આવરી લેવામાં આવેલા છે. ગુજરાતમાં પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન 1971માં લાગ્યું. રાજ્યપાલ શ્રીમન નારાયણ હતા, મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, રાષ્ટ્રપતિ હતા વી ગિરી, જ્યારે ભારતના વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, અને 10 મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું. આટલા મુદ્દા જો તમારે કરવા પડશે. બીજી વખત 1974માં આપણા રાજ્યપાલ હતા કે વિશ્વનાથ અને મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ, જ્યારે રાષ્ટ્રપતિ હતા ફખરુદ્દીન અલી અહેમદ, અને ઇન્દિરા ગાંધી એ વખતે વડાપ્રધાન પદ ઉપર હતા. અને આ 1974માં 16 મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું. સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિ શાસન 1974માં લાગ્યું હતું. કોના સમયમાં? ચિમનભાઈ પટેલના સમયમાં. ત્રીજી વખત લાગ્યું 1976માં. કે વિશ્વનાથ રાજ્યપાલ, બાબુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ફખરુદ્દીન અલી અહેમદ રાષ્ટ્રપતિ, ઇન્દિરા ગાંધી વડાપ્રધાન. અને એ વખતે ગુજરાતમાં 9 મહિના સુધી રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. ચોથી વખત 1980માં રાજ્યપાલ શારદા મુખર્જીની ભલામણથી લાગ્યું. અને શારદા મુખર્જી એટલે એમ કહેવાય ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ. સરકાર હતી બાબુભાઈ પટેલની અને રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું હતું. વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને 3 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું. સૌથી છેલ્લે 5મી વખત 1996માં કૃષ્ણપાલ સિંહ જ્યારે રાજ્યપાલ હતા, સુરેશ મહેતાની સરકાર હતી એ વખતે લાગેલું. અને રાષ્ટ્રપતિ શાસન લગાવનાર રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા હતા. અને એચ.ડી. દેવગૌડા એ વખતે વડાપ્રધાન હતા. અને એવું કહેવાય કે 34 દિવસ માટે ફક્ત રાષ્ટ્રપતિ શાસન લાગેલું, સૌથી ઓછા સમય માટે ફક્ત 34 દિવસ. તો આપણે જે ફેક્ટ ડેટાઓ ગુજરાતના હતા એની ચર્ચા કરી. મિત્રો આ બધા જ ડેટાઓ ખૂબ અગત્યના છે, એને વ્યવસ્થિત સમજજો, મગજમાં ઉતારજો, જેથી આવતી એક્ઝામમાં ઉપયોગી થાય. ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.